શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાજ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય શ્રી ગોકુલ નાથ કી જય દાવ દયાળ કી જય શ્રી નવનીત પ્રિયા લાલ કી જય अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। શીત ઋતુ અત્યારે ઠાકોરજીને યશોદા મૈયા એક પળ પણ બહાર ન જવા દે અને શીત ઋતુમાં ગોપીઓને ઓછા દર્શન થાય, ગૈયાને, બછડાને, પશુને, પક્ષીને. એટલે શીત ઋતુમાં અતિશય ઠંડી હોવા છતાંય ગોપીઓને એને એટલો વિરહ થાય કે શ્રમજળ પરસેવો. હવે કોઈને આપણે કહીએ કે શિયાળામાં પરસેવો વળે, કોઈ માને નહીં. આ અલૌકિક વાત છે, લૌકિક નથી. સવારે સહેજ ઠાકોરજીને મોડા વહેલા જગાડ્યા માએ, આખી રાત મોટી હોય અને દિવસ ટૂંકો હોય, અને રાતના પોઢી ગયો પછી કાંઈ મોઢામાં નાખ્યું ન હોય તો તમે જુઓ ને તો ના દ્વારા શ્રીનાથજીમાં શિયાળામાં વહેલા મંગળા ના થાય અને ઉનાળામાં મોડા થાય, કારણ કે ઉનાળામાં રાત ટૂંકી હોય અને દિવસ લાંબો હોય. શિયાળામાં રાત લાંબી હોય અને દિવસ ટૂંકું હોય. હવે મૈયાએ વહેલા જગાડ્યા, કલે એવું કર્યું. હવે મૈયા કે સ્નાન કરાવો. જોયું તો યમુના જળ ભરવા જવું પડે હતું. મૈયાને ક્યાં જવાનું હતું, દાસદાસીને કહેવાનું હતું. ત્યાં ગોપીઓ આવી નંદબાવાની ડેલીએ. સવારના પોરમાં આવી એટલે માએ પૂછ્યું કેમ? એ કેમ આ ટાઈટ હોવું છે ને ઠંડી, એટલે અમને એમ થયું કે અમારા ઘરનું જળ ભરાઈ ગયું અમારે, તો તમારા ઘરનું ભરી આવી. કઈ કે અહીંયા ઘણાય છે દાસદાસી, તમે હું કામ હેરાન થાવ? માં, દાસદાસી એ દાસદાસી ને અમે એ અમે. અમને જે આટલા વર્ષે તમે મા બન્યા અને લાલા પધાર્યા તો તમને ખુશી છે ને એનાથી વધુ અમને છે. એટલે અમે એકચ્યુઅલ કંઈ પણ મિસે ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા આવે. હવે જળ ભરી આવે એટલે માં ગરમ જળ, ઉષ્ણ જળ તૈયાર રાખે કે આવે એટલે એની અંદર ઠંડુ. યમુનાજીનું તો અત્યારે કેવું ઠંડુ જળ હોય. આપણે સવારે જો બાથરૂમમાં ઓલા ટાંકામાંથી આવે તો જો ગીઝર ન હોય તો બાપરે બાપ એટલું ઠંડુ. તો યમુના જળ તો કેટલું ઠંડુ હોય. એટલે માએ કીધું સારું એક બેડું લઈ આવો, પછી તમે તમારે જાઓ. ગોપી કે જાઓ નહીં, પણ એટલા માટે તો આવ્યા છીએ અહીંયા. ઠાકોરજી ગોપીઓનું મનોરથ સમજી ગયા. હવે જો એક બેડું લઈને જવા દે તો ઠાકોરજી તો હજી બહાર નો પધાર્યા હોય, હજી આંખો મૂંદતા હોય, હજી ચાર અરે આપણે બગાસું આવતું હોય. એટલે ગોપીઓએ માએ તૈયાર રાખ્યું ઉષ્ણ જળ કે આમાં ઠંડુ લાવો. એટલે ગોપીઓએ આવી અને એ યમુના જળામાં પધરાયું તો માએ હાથ આમ રાખ્યો કે કેટલું ઠંડુ છે. જોયું તો એકદમ ગરમ. માં કે ગોપી અહીંયા આ જળ ક્યાંથી? તમારા ઘરે જ ગરમ કરીને લેવા નહીં કે? એ કે માં હા અમારા ઘરનું તમારે થોડું હાલે, અમે નાના બાળ બચ્ચરવાળા રહ્યા, અમારે તો વહેલું ભરી લીધું છે. અમે તો આ તમારા ઘરના બેડા જુઓ, નંદ બાપાને ત્યાં તો હજારો હેલ એટલે બેડું.
અમારા માથે જો હેલકોની છે. માં ક્યાં તો ગરમ ક્યાંથી? આ તો મેં ઉછળ રાખ્યું હતું, એમાં ઠંડુ મિલાવું છે. અંદર ઠાકોરજીને બહુ આનંદ આવે આ લીલામાં. બધું માએ ઢોળી નાખ્યું કે આટલું બધું ગરમ હોય. વળી પાછું ઉષ્ણ ભર્યું. જા એક હેલ ભરી ના. બધી ગોપી પાછી ગઈ. પાછી આવી એ નથી ગરમ. હવે માં બગડા પ્રેમ. હવે મૂકી જતો બધી હેલ નથી એકેયને જાવું. કેમ? ગોપીઓ કે માં અમે કાંઈ વાંક છે ગનો છે અમારો એ કે તમે આ ગરમ જળ લાવો છો ક્યાંથી? યમુનાજીનું જળ કેવું હોય તમે કયો? ઠંડુ. માં અમે ભરીએ ત્યારે એકદમ ઠંડુ હોય છે. અમારા હાથ નથી વળાતા. અમે વ્રતની ઠંડી તમે જુઓ, મારે ઠૂઠ હોય જાય. આપણે ગયા વખતે ખબર ઠંડીમાં ગયા હતા. આમ ઓ બાપા, સવારે બધા ગિરિરાજજીની આરતી કરવા જતા અને ગિરિરાજ પાસે જ ઉતરાતા તો કેવી ઠંડી લાગે. આમ એમ ચાલુ ઘરે પાછા આવ્યા જાય. હવે ઠાકોરજીને એમ થયું માં હવે આ હેલ મુકાવી દેશે ને અને મને સ્નાન કરાવવું છે એટલે ડેલી કરી દેશે બંધ અને લગાવી દેશે સાકળ. હવે મારી ગોપીનો વીર પરાકાષ્ઠાએ છે. એટલે ઠાકોરજી આંખો મૂંધતા મૂંધતા બહાર આવ્યા. એ કે શું માં કેમ આટલું બધું ગુસ્સો કરે? શું છે? એ કે લાલા તું જો, યમુનાજીનું જળ કેવું હોય? શીતળ હોય કે ઉષ્ણ? માં હવે આ તો પ્રશ્ન જ અસ્થાને છે. યમુનાજીમાં કોઈ જળ ગરમ કરવા જાય માં? સિવાય કે ગ્રીષ્મ ઋતુ હોય, ઉનાળો તો બપોરે તપી ગયું હોય, એ સૂર્યનારાયણ આવ્યા હોય તો. માં હજી તો મોહ ઉજળું નથી થયું. મોહ ઉજળું એટલે એવો પ્રકાશ, એવી સવાર પડે કે માણસના મોઢા પરાણે દેખાય, ઓળખાય નહીં, ખબર પડે એટલે કોક આવે એને કહેવાય મોહ ઉજળું. હવે ઠાકોરજી કે માં એક કામ કર, 2 વાર ગરમ લાવીને હવે હું એની ભેગો જાઉં અને હું જોઉં ક્યાંથી લાવે છે. પછી આજે એનો વારો. ગોપીઓ કે આ પ્રભુ મનોરથપૂર્વક છે ને છે જ, એમાં કોઈ શંકાના સ્થાન નથી. પણ તાપ કેટલો કરાયો? 2 વાર જળ ભરી આવ્યા અને 2 વાર બાએ ઢોળ્યું. હવે 3જી વાર માએ પાછું ઉષ્ણ જળ કે કાઢું, લાલા તું જા ના ભેગો. હવે ઠાકોરજી સવારના મંગળામાં કેવા લાગતા હોય. ગોપીઓ રાજી રાજીને રેડ થઈ ગઈ. એ કેવો બાપા અંતર્યામી, અંતરના વિરહને જાણનારા. ગોપીઓને કે તમે આગળ જાઓ, હું પાછળ આવું જ. કારણ કે જો આગળ જાય તો ગોપીઓને વિરહ હજી જે થોડો બાકી રહી ગયો છે. ગોપીઓ પાછળ જોતી જાય, ઠાકોરજી તો દેખાય નહીં. એ કે આ પાછા ઉલ્લુ બનાવ્યા ને આપણે બની ગયા. એમ કરતા કરતા પાછળ જોતા જોતા યમુનાજી પહોંચી ગયા. ગોપીઓએ જેવું જળ ભરવાનું ચાલુ કર્યું અને કદમના વૃક્ષ પરથી ઠાકોરજીએ કૂદકો માર્યો અને ગોપીઓ અચંભા પડી ગઈ કે લાલા તું અમારી પાછળ નીકળો તો. ત્યાં તો કિશોર સ્વરૂપ ધારણ કર્યું. ગોપી મને ખબર છે આ જળ શીતળ છે, શીતળ જ હોય, પણ હું સવારે જાગ્યો નહોતો
આખી રાતનો મારા મુખારવિંદના દર્શન કરવાનો તમારો તાપ એવો કે માએ મોકલા મારા માટે. એટલો તાપ હૃદયમાં કે દર્શન થશે કે નહીં, લાલા જાગશે કે નહીં, માં દર્શન કરવા દેશે કે નહીં. એ તાપમાં ને તાપમાં યમુનાજીનું શીતળ જળ ગોપીઓએ માથે ચડાવ્યું અને અહીંયા આવ્યા ત્યાં સુધી ગરમ લાય જેવું થઈ ગયું. ગોપીઓ, તમારા પ્રેમને હું બરાબર સમજું છું. તમારા જેવો અહેતુ પ્રેમ, નિર્વ્યાજ પ્રેમ મને કોઈ ના કરે. તમને જેટલો મારો વિરહ છે ને એનાથી વધુ મને તમારો વિરહ છે. પણ જો વિરહ ન હોય તો સંયોગમાં આનંદ આવે નહીં. હવે ભરો ઘડા. પ્રભુ દર્શન કરી લીધા હતા. પ્રભુએ આલિંગન આપ્યું હતું, અધરામૃતનું પાન કરાયું હતું. ગોપીઓનો તો દિવસ ભરાઈ ગયો. અને પછી ઠાકોરજીએ બેડા લઈને માથે ધરાવ્યા. હવે ઠાકોરજી આવતી વખતે પાછળ હતા, આગળ જઈને ડેલીએ પહોંચી ગયા. ક્યાં ગઈ ઓલી બધી? એ કે હા એવીમાં. ક્યાંથી લાવતી હતી સાચું કહેજે. એ કે બા હવે તું જળ જો પછી ખબર પડે કે એ માએ જળ જોયું તો એકદમ શીતળ. ઠાકોરજી કે હું ન ગયો હોત તો ખબર જ ન પડત આપણને કે એ ઉષ્ણ જળ લાવે છે ક્યાંથી. એમાં સુરદાસીના દુષ્કપદમાં સમજાવે કે હું ના ગયો હોત તો પાછું ઉષ્ણ જળ જ આવત, કારણ પ્રભુનો સંયોગ નથી, વિયોગ છે. જ્યાં સુધી વિયોગ છે ત્યાં સુધી તાપ ને તાપ છે. તાપ કર્યો તો આપ મળ્યા. તો આપણે પણ ઠાકોરજી માટે આટલા બધા છીએ દુનિયામાં, તાપ કરવા વાળા કેટલા? અનુસર થાય. કેટલા જણા એવું કહે પ્રભુ હવે પાછા ક્યારે મુખારવિંદના દર્શન કરાવશો? મારા વાલા, વ્રજમાંથી પાછા ક્યારે પધારશો? હું રાહ જોઈશ. અને હવાર પડે ને ઉઠે જલ્દી બ્રશ કરો, સરખી રીતે કરું, મારા પ્રભુને વાસ ના આવે. નિત્યક્રમ પતાવ્યો, સ્નાન કરું, મારો દેહ એવો ચોખ્ખો રાખો કે મારા પ્રભુને ગંદકી ન લાગે. વાળ સવાર્યા, શ્રૃંગાર કર્યા, સુંદર વસ્ત્ર ધારણ કર્યા. કોના માટે? હું ગોપી બનીને જાઉં, યશોદા બનીને જાઉં તો મારા પ્રભુ મને જોઈને એવા પ્રસન્ન થાય કે એને બીજે દ્રષ્ટિ કરવાનું મન ના થાય. જીવન બધા એ જ રીતે વ્યતીત કરે જે પહેલા કરતા હતા. પણ હવે કરતા કોણ બની ગયા? ઠાકોરજી. હવે આપણે અસરવા ગયા હોઈએ, 9 વાગે મોસ્ટલી નીકળી જાય, 8 થી 9 ત્યાં જ હોય, મારા વાલાની કૃપાથી. હવે ઘણી વાર એવું બને કે 5-6 વૈષ્ણવ આવી ગયા હોય બારગામમાં, અને 5-6 વૈષ્ણવ ઓલા ફોન કરીને કીધું હોય કે અમે તમારે પછી બસમાં આવીએ છીએ, આમાં જગ્યા નથી. તો ઓલા આમ બિચારા વૈષ્ણવ એટલા ભાવવાળા, એલા બેન 5 મિનિટમાં આવે છે, 5 એટલે 10-15 મિનિટ મોડું થાય ને તો એ જે મનમાં તાપ થાય કે એમાં ઠાકોરજીને બહુ અવેર થઈ. આજે એમનો ટાઈમ થાય ને તમે ન જગાવો ને
તમે જોજો આપણા છોકરા નાના હોય ને 2 મહિના 4 મહિના 6 મહિના સવાર વગર એલાર્મ એનો ટાઈમ જ હોય. આ આકાશ કોઈ દી સવારે 4 વાગ્યા પછી ઉઠ્યો જ નથી. 5 વર્ષનો થયો ત્યાં સુધી 4 વાગ્યામાં ઉઠીને ભૂથ લાવી દઈ છે, મેં ભૂથ લાવી દઈ છે. તો ઠાકોરજીને પણ એ સ્વરૂપ છે, એક સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એ કોઈ ચિત્રજી નથી, એ કોઈ મૂર્તિ નથી. તો રાહ જોવાનું કે ત્યારે આપણને બહુ આમ, હવે એક બાજુ વૈષ્ણવનું સુખ. આજે એક બેનનો બોમ્બેથી ફોન આવ્યો ને રવિવાર હોય એટલે પ્રસાદ લેવા મોડું જ થાય. હવે બધાને આપણે કહી લો 1:30 થી 2:30 કરવો. હવે 1:30 વાગ્યા હજી હું બહાર નહોતી આવી, આજે અવેર થઈ હતી. એટલે તમે કીધું કે અડધો કલાક પછી કરો. હવે અડધો કલાક પછી પાછો આવ્યો એટલે હું પ્રસાદ લેતી હતી, પણ હવે મેં કીધું ના, એટલે હાથ હેઠા હોય એટલે ધોઈ તરત ફોન લીધો. એમણે જે વાત કરી ને આપણા રૂવા ખરા થઈ જાય. એ કે બેન તમે કોરોનાથી ને ચાલુ કર્યો સત્સંગ, મને યાદ નથી બે એકે એપિસોડ ખોયો હોય. અને અમારા ઘરમાં હું, મારા મિસ્ટર, મારા દીકરો ને વહુ ચારેય તમારા આશિક. એટલે ઓલું સ્માર્ટ ટીવી મોટું હોય ને એમાં મૂકી દઈએ અને ચારેય પૂરું થઈ જાય ત્યાં સુધી જોઈ અને અમારા દિવસની શરૂઆત થાય. હવે તમે જે અસારવાના બેઠકજીનું જે વર્ણન કરો, આમ એ એપિસોડ પૂરો થાય અને એવો તાપ થાય કે ક્યારે હવે અમદાવાદ જઈને અસારવા ગુસાઈજીને, ગોકુલનાથજીને, બાળકોને, નટોલાલ શ્યામલાને, ગિરિરાજ બાવાને, ગોપીનાથજીને, ગૌશાળાને દર્શન કરીએ. એમાં તમે મોરણીને ઢેલની વાત કરો, કોયલ નહીં કરો, વાંદરા નહીં. મેં તો હકીકત મને આન કરું છું. આમાં મારા ઘરનું હું કાંઈ ઉમેરતી નથી. હવે કેવી તાલાવેલી લાગી અસારવાની, એટલે વંદે માતરમ ટ્રેન. હવે મારા મિસ્ટર બધું આનું જ કરે, ટ્રેનનું નહીં બધું. એટલે પછી નાથ દ્વારા જઈએ. એટલે મારા મિસ્ટર કે ચાલ 2 દિવસ નાથ દ્વારા જઈએ. હવે એ કે ના, જ્યાં સુધી હું અસારવા સામનેજીને દંડવત નહીં કરું, સામનેજી એટલે ચંદ્રાવલીજી સ્વરૂપ ગુસાઈને, ત્યાં સુધી હું શ્રીજી બાવાને નહીં મળું. એનો વર કે આવા ગઈઢી વાતો ન કરે. એ કે નાય, હવે 2-4 દી થાય એટલે એને વર પાછા કે હાલ ને આ વખતે હવે આપણે નાથ દ્વારા 2-3 દી રહી આવીએ. એ કે ના, હવે અમદાવાદ અમે કોઈ દી જોયેલું નહીં, અમદાવાદમાં અમારે કોઈ નહીં, પણ મેં કીધું મારે અસારવા તો દર્શન કરવા જ છે. હવે વંદે માતરમની ટિકિટ લીધી તો 40 અમારું વેઇટિંગ. એટલે દીકરાઓ કે અમારે આવું છે અસારવા, અને ત્યાંથી આપણે નાથ દ્વારા જશું. એટલે એમના ઘરે સખડી અરોગે ઠાકોરજી પ્રેમથી, અને જ્યાં જાય ત્યાં સાથે પધરાવી જાય. એની હોવે એવી ભાવિક. હવે વંદે માતરમ અહીંયા પહોંચે 11 વાગે, અને 15 દિવસથી એ અસારવા ફોન કરે, પણ દર્શનના ટાઈમે કરે એટલે કોઈ ઉપાડે નહીં. હવે ફોન ઉપડ્યો એટલે કે આવી રીતે અમે બોમ્બેથી આવીએ તો દર્શન, એટલે કીધું. પછી કે પાથરની વ્યવસ્થા થશે? એ કે હા આવી જાઓ, તમારે પૂછવાનું જ ન હોય, આ વલ્લભનું ઘર છે. જવાબ સાંભળીને બેન ને ભાઈ રાજી થઈ ગયા, કારણ કે કોઈ દિવસ અમદાવાદ જોયેલું નહીં. હવે 40 વેઇટિંગ હોય
એટલે શક્યતા 0.1%. હવે આવવાનો તો એને આગલા દિવસે સવારે જોઈ 2 પોઈન્ટે નહોતું ખાઈશું, એટલે ચારે ઉદાસ થઈ ગયા. હવે હમણાં અઠવાડિયું પાછું મેળ નહીં પડે, પાછી ટ્રાય કરશો. રાતના 11 વાગે મારો દીકરો સુવા જતો હતો તો કન્ફર્મેશન આવી ગયું 4 ટિકિટનું અમદાવાદનું. એટલે મારા રૂમમાં કહેવાયું કટકટ કરીને, મમ્મી એ કે હું તો ઉછળ્યો, હું કાંઈ નાની નથી લબે, હું તમારે જેવડી જ છું. આમ એવી રાજી થઈ. હવે જવાનું એટલે થોડી ઊંઘ તો આવે રહી, અસરવત દેખાય. તમે વર્ણન કર્યું હતું એ જ બધું આમ જોઈ રાખો. હા, એ અસરો બહાર જવાનું. વંદે માતરમ ટ્રેનની એક વિશેષતા, એ કોઈ દિવસ મોડી ન પડે. હવે મને એવો તાપ થાય કે 11 વાગે પહોંચીએ, સવાર નાહી ધોઈને તો નીકળ્યા હોઈએ, 12 વાગે દર્શન બંધ થાય, 12 વાગે આરતી થાય. સહેજ વહેલા પહોંચી જાય તો આરતીના દર્શન થાય. આરતી કરે અને અસરવામાં કોઈ મુખ્યજી આરતી નથી કરતો, વલ્લભકોળ જ કરે છે. જેના દર્શન થાય, ગુસાઈજી ગોકુળનાથજીના દર્શન થાય. એટલે રાજી થઈ ગયા. 11 વાગે રાઈટ આપણને ઉતારશે. રિક્ષામાં કાંઈ માથાકૂટ કર્યા વિના બધા બેસી જાજો, 2 રિક્ષા કરીને સીધા અસારવા. હવે એલાબેન બરોડા ગાડી લેટ. 11ના બદલે અમે 11:30 પછી ઉતરા. મારી બહુ મારા સામું જોઈ દે કે મમ્મી સર્વોત્તમ સ્તોત્ર કરો, વલ્લભને જેમ ભલે માગીએ નહીં પણ વલ્લભને જેમ કરવું હશે એમ કરશે. વલ્લભ ચાહે સોહી કરે. હવે બટ નેચરલ છે, 12 વાગતા કઈ વાર ન લાગી. મનમાં થયું હવે દર્શન ન થાય. ઊંડે ઊંડે શ્રદ્ધા કર્યો કે આપણે બોલીએ છીએ કે ગુસાઈજી પરમ દયાળ કી જય. ગુસાઈજી પરમ દયાળ છે, અવશ્ય દર્શન આપશે. હવે એના વર કે હવે નહીં થાય તો સીધું આપણે જો 2 વાગ્યાની ટ્રેન છે મોયલી સુધીની, પેલી અસારવાથી નાથદ્વારના, એ ટિકિટ કન્ફર્મ. ત્યાં તો દર્શન કરી કણકો લઈને 1:30 વાગે ઊભી થઈ જજે, નહીતર આ ટ્રેન જશે. આ બેન કે મેં ચોખવટ કરી, જો ગુસાઈજીના દર્શન નહીં થાય સામનીજીના તો મારે નાથદ્વારા નથી આવું, તમારે જવું હોય જાજો. મારા ગુસાઈજીની કૃપા હશે અને દર્શન આપશે કૃપા કરે તો મારે નાથદ્વારા આવું છે, નહીતર પ્રભુ ઈચ્છા બલી હશે. દીકરો હો મિસ્ટર બધા સમજી ગયા કે આ નક્કી કર્યું છે એ પ્રમાણે જ કરશે. હવે ટિકિટ કન્ફર્મ હતી ઓલી. આવ્યા, હવે કોઈની જોયેલું નહીં એટલે ઓલા રિક્ષાવાળાને કાંઈ માથાકૂટ ન કરી, સામાન તો મૂકવો પડે. ઓલો કે અંદર લઉં, એ કે ભાઈ જો સાંભળી લે, બેઠક ક્યાં છે એ નથી ખબર, કેવી છે ને અંદર ને બહાર. તો એ 2 કરી તેમાં એક છે ને એને આ બધું જાણતું. એ કે લે હું આગળ જાઉં, મારી પાછળ પાછળ આવ. છે કિલાબેન દરવાજા પાસે ઉતાર્યા. હવે ઉંમર તો ખરી જ, હવે ક્યાંથી અંદર જવાય ને ક્યાં બેઠકજીમાં ગુસાઈજી બિરાજે, ક્યાં નટવરલાલ, ક્યાંથી એન્ટ્રી કાંઈ ખબર નહીં. ક્યાંય કે દીકરી આવી વિવરને આમ એવું હશે ને જય શ્રી કૃષ્ણ કર્યા, ગળામાં 2 કંઠી. મેં કીધું બેટા મારી ઉંમર છે, દર્શન થાય છે? એ કે હા હા જલ્દી જાઓ, હમણાં જ આરતી આવી, પણ હજી 5 મિનિટ તો થશે, જો જાઓ જાઓ જાઓ. એ કે મારો હાથ પકડીને લઈ જાય, મને હરો કેટલો થઈ ગયો છે, હવે મારાથી ને જવાશે નહીં. હવે હું જલ્દી હાલું, કારણ કે અંદર ક્યાંથી જવાય અમને કાંઈ ખબર નથી. અમે અમદાવાદ જ પહેલી વાર જોયું.
અને આમ વરખના આંસુ આંખમાં આવી ગયા એને. અહીં આવ્યા અને એવા દર્શન થયા એ કહેલા બેન મારે કાંઈ તમને કેવું નથી, આ મારું જીવનનું મરણ મોડી છે. લોકોને મરણ મોડી હીરા મોતી માણેક રૂપિયા હોય, મારી આ મરણ મોડી છે. જ્યારે મારો અંત સમય આવશે ને ત્યારે આ મરણ મોડી ખોલીને એ વિચારમાં મારો વલ્લભ મને લઈ જશે. એ કે એટલા સુંદર દર્શન કર્યા અને પછી કે આ તમારી આડીથી બધું, મેં તો એવું ન બોલાય, હું દોષમાં કરું. ગુસાઈજીની વલ્લભની કૃપા હતી તો તમે આવ્યા દર્શન થયા. એ કે પણ આ વર્ણન ને બધું એ તો નિમિત્ત બનાવે. એ કે હજી સાંભળો તો ખરા આગળ લીલા. બીજું દર્શન થઈ ગયા બધું, હવે કઈ લીલા? એટલે કે બાર જલ્દી આવી. મારો મૂળ પર્પઝ હતો તમારે ફોન નંબર લઈને વાત કરવાનો અને નજીક હોય તો મારે તમને, એટલે બાર મોટા જે બિરાજતા હતા. હવે મને એ આમ અંદર ઉત્સાહ એટલો ગુસાઈજીને મળવાનો, દંડવત કરવાનો, ગોકુળરાજીને બેઠકનું વાતાવરણ આખી તરબતર થઈ ગઈ, અલૌકિક. તો મને સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ. એટલે મોટા જેને મેં આમ સેજ દૂર ઉભા રહીને પૂછ્યું ઈલાબેનનો નંબર મળશે? અને કેટલા કૃપાળુ વલ્લભકોળ. બીજા હોય તો વડચકું તોડી લે, બીજા હોય તો કે તમે શું હું એ બધા એવું ઈલાબેન હૈસા છે મોટા જે મારી જીવનમાં ક્યારે મેં આવું હાસ્ય, મૃદુ હાસ્ય નથી જોયું. અંદરથી વંદન થઈ ગયા મારા, મારી આંખમાં આંસુ આવી ગયા. આટલી મોટી ભૂલ કરી, જેને પૂછી જોયું કે ઈલાબેનનો નંબર મારા આપશો, તો આટલું સુંદર હાસ્ય, કોઈ ઉપાલંબ નહીં, કોઈ મારું અપમાન નહીં. ઉલટાના મને જોઈને જે હૈસા છે એ હસતું સ્વરૂપ, અને એમાં જે મને દર્શન થયા છે વારી વારી વારણા લવતમ. અને હાથ આમ કર્યો કે એ બધું તિલકને કે ઓફિસમાં ખબર હોય. હવે ક્યાં તિલક બાવા? એ કે તિલક બાવાને હું ઓળખું, એમને ભલે મળી નથી પણ એમના વચનામૃત સાંભળતી હો, એમને જોતી હો, એટલે એમના ફોટા દ્વારા એમને હું ઓળખતી હતી. આ મોટા જેને ક્યારેય જોયેલા નહીં. એટલે ઓલી દીકરી મને કે તમારે જાવું છે? એટલે કે અરે યાર નિકોર પૂછવું છે. હા એ કે માં તિલક બાવાને તો મળવું છે. એટલે ગયા. એટલે બહુ જે બિરાજતા હતા એને દંડવત કર્યા. અંદર ગયા કે હાલો બગીચામાં. એ કે બેન તું મને હારો હાર હાથ પકડીને લઈ જા. એની પાછળ એના વર ને દીકરા ને વહુ ને બધું, જે નાના વહુજી બંને બાળકો બધા બિરાજતા હતા. હવે એ કે હજી પરાકાષ્ઠા જો ઈલાબેન. હવે એકદમ વલ્લભકોળને આજ્ઞા લીધા વિના કોઈ વૈષ્ણવારે કંઈક અગત્યની ચર્ચા કરતા હોય એવું મને લાગ્યું. એટલે આપણે બધા ભણેલા એટલું તો સમજીએ કે કોઈ બે જણા વાત કરતા હોય તો સમજી જાય હાવભાવ પરથી કે અગત્યની ચર્ચા કરે છે એટલે ત્યાં હમણાં જવાય નહીં. ને હું તો 2 મિનિટ ઊભી રહી, 5 મિનિટ ઊભી રહી, જેનું ધ્યાન નહીં. અને મને જે વાતો કરતા હતા ને એનું સ્વરૂપના દર્શન થયા. અને વહુજી વચ્ચે વહુજીને પૂછતા હતા ને બંને લાલટ મંદ મંદ મુસ્કાતા હતા. ઈલાબેન ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના. નમો વલ્ભાખ્યાના આખા દર્શન થઈ ગયા. પછી હવે અમારે તો 2 વાગ્યાની ટ્રેન હતી, 12:15 થઈ ગયા હતા, 12:30. હવે જો 12નું લઈએ નહીં એટલે પાછળનું પૂછ્યું હતું, હા પાડી હતી. રાજભોગ નોંધાયું હતું એટલે કે તમે ટિફિન, કે અમારે કાંઈ લેને જવું. અમે પાછળ 4 જણા. ઓલી દીકરીને કીધું તું પ્રસાદ લઈ જાઓ અમારી યારે. એ કે મને તો જેકપોટ લાગી ગયો. આજે
આવી તે દર્શન કરવા અને ઘણું બધું લઈને જાઉં છું. હવે જે દ્રષ્ટિ પડી કે તિલક બાવાને, એટલે ત્યાંથી દૂરથી પૂછ્યું, બારગામથી આવો છો? આમ થઈ ગઈ કે વલ્લભનું સામર્થ્યની વાતો સાંભળી. એટલે મેં કીધું, હા જી રાજા, હા આવો આવો આવો. એ આવકાર હતો ને એ લૌકિક નહોતો, અલૌકિક હતો. ક્યાં રહ્યો છો, કોના સેવક, પછી બધી વાત કરી કે આવી રીતે આ વર્ણન સાંભળીને ગુસાઈજીના હવે ના દ્વારા જઈ પાતર લેજો ખુશીથી, એમના ના જશો. અને ઓલાને કે છાપ તૈયાર કરી દેજે, રસ્તામાં એ લોકોને તકલીફ ના પડે. એ કે ઇલાબેન, વલ્લભ આટલો કૃપાળુ. હવે કૃપા કેવી? અમે કીધું પાછી અમારે 2 વાગ્યાની ટ્રેન મોઈ લીધી. આમ જોઈ કે હવે નિરાતે ના દ્વારા જઈ આવો, શ્રીજી બાવાને સન્મુખ થઈ આવો. હવે તમારા ટ્રેનનો ટાઈમ છે, પેલા પાતર ઉપર બેસી જાઓ. અમારા કરતા અમારી ચિંતા વલ્લભને વધુ હતી. હવે ત્યાં જે માહોલ હતું, સૌ આમ વાતાવરણ સરસ હતું. તિલક બાવા યુગલ સ્વરૂપે બાળકો સહિત બિરાજતા હતા. તમે વર્ણન કરતા કે મોરને ઢેલ હોય તો એ હતા. અમે વર્ણન સાંભળતા ત્યારે એમ થતું કે ઇલાબેન વર્ણન કરે છે, ખરેખર એવું હશે અસારવા છોટી ગોકુળ. પણ અહીં આવ્યા પછી એમ થયું કે અમે રોજ તો ગોકુળ નથી જઈ શકતા, પણ આજે અમે પાછા ગોકુળ આવી ગયા. વનરાય હતી, ઢેર ને મોલ હતા, પક્ષીઓ હતા, સામે મોગરા ને પારસ ને ગુલાબ ને ખીલા હતા, આ બાજુ તુલસીના છોડ હતા. વલ્લભકુળ યુગલ સ્વરૂપે બિરાજતા હતા. આ બાજુ જેનું બધું સંધ્યાવદનનું તૈયાર હતું. અને પછી જે આજ્ઞા આપી, હવે જઈ આવો હો, શ્રીજી બાવાને સન્મુખ થઈ આવો, ફરી આવજો. એ કે આટલી ઉંમરે પિયર કેવું હોય, પણ આ અલૌકિક પિયર ફીલ કર્યું કે પિયર આવું હોય. અને પછી ટ્રેન જાણે આમ અમે પહોંચ્યા, સામાન મૂક્યો અને ટ્રેન ઉપડી, જાણે અમારી રાહ જોઈને ઊભી હોય. અને શ્રીજી બાવાએ જે દર્શન આપ્યા, ઇલાબેન નથી કેવું મારે, મેં તો નો જ કહેવાય મારવાલા. તો આ બધી વાતો કોઈ કપલ કલ્પિત કરતી નથી. આજની તારીખમાં વલ્લભકુળ, ગુસાઈજી બેઠકે જાઓ, બધા સાક્ષાત જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બધી વાતો બધા મને કરે છે અને હું કહું છું. મારી પાસે કોઈ મારું જ્ઞાન તો મારી પાસે કોઈ જ્ઞાન જ નથી. તમે બધા વાંચ્યું હોય એટલું વાંચું છું. એક ઓલો વિદ્યાર્થી, એક વિદ્યાર્થી હતો, ગુરુકુળમાં રહેતો હતો. એટલે રોજ ગુરુદેવ સાંજે પ્રવચન કરે એટલે દુસંગથી દૂર રહેવું. દુસંગ બગાડ કરતા વાર ન લાગે. અને દુસંગ તમારી જિંદગી સુધી બગાડ્યા હોય યાદ રહી. સંગ તમે હજી ભૂલી જાશો. હવે એકવાર બધા ગયા એટલે એ આવ્યો. એ કે અમે ચેતીને રહીએ, એવાની યાર ભલે ફરીએ, એવાની યાર દોસ્તી રાખીએ, તોય અમને અમારામાં વિશ્વાસ છે
અમે દૂષક લાગવા જ ન દઈએ. ગુરુદેવ કે બહુ સારું, બહુ સારી વાત કરી. પછી એક કોલસો પડ્યો હતો ને ગુરુદેવ ચંદન ઘસતા હતા તો લાકડું હતું બાજુમાં, એટલે કે લે આ કોલસો, આ બીજી પાટલી છે ને એના પર કોલસો ઘસ, આ ચંદનની પાટલી. કે હવે મારે તમારા કોલસા ઘસીને શું કરવું છે? એ કે આ ચંદનનું તિલક કરું છું ને, એમ અમાસ હોય ને ત્યારે મારા કોલસાનું એટલે કાળું હોય ને તિલક કરવું છે. કે મારે ક્યાંય તિલક કાળા જોયા છે? એ કે ભાઈ મારે અમાસે જ કરવું છે, એના કારણ હોય, તને બધું ન કહેવાનું હોય. વિદ્યાર્થી કે જાઓ ને આપણે હું આવા ક્યાંય જોયા છીએ કે કોલસાના તિલક કરે? હવે પછી એને તો એવું કહીશું કે આમ કાળો આખો અર્ક નીકળી ગયો, અને પછી હાથ ધોવા ગયો ને તો કાળા જ ભૂજાય. હવે એ કે કાંઈ નહીં, ચંદન એ પછી એ કે હવે ચંદન ઘસ. પણ આ જો એ કે તારા હાથ ચંદન ઘસીશ તો કે મારા જ કાંઈ કાળા ચંદન નહીં ઉતરે તમારા ચંદનમાં, સાબુથી ધોઈ નાખ્યા છે. આ જાતા જ તું કાળા સ્વાદ લાગે ને. આ કોળસાનો ગુણ જ એવો છે, કાળાશ લાગે પણ જાય નહીં જલ્દી. મહારાજ કે હારું તને હું શીખવાડું, બધું યાદ રહે. ચંદન ઘસીશું, આખી લાકડી ઘસી નાખી, યુવાનીન જોર. મહારાજ કે કાંઈ વાંધો નહીં, આજે ગુરુકુળમાં કહી દઈશ કે કોઈએ પોતાનું ચંદન ના ઘસવું, અહીંથી બધાય તિલક કરવું, બગાડ ન કરાય. ચંદન ઘસીશું, બધે પીળા હાથ થયા, પીળા છાંટા ઉડ્યા. ધોયું વગર સાબુ, તરત વયું ગયું. પણ ઓલા કાળા સાથે ને એ ચંદન ઘસ્યો તોય ન ગઈ. હવે ગુરુદેવને કે બસ હું જાઉં, જવાબ તો આપ્યો નહીં તમ. એ કે હવે સાંભળ, કોલસાને તે થોડી વાર ઘસ્યો તો આ કાળા સારે ત્યાં અઠવાડિયું રહેશે હાથમાં, અને જેટલી વસ્તુ ખાઈશ, પીશ, બનાવીશ, લઈશ, નાઈશ તો જ બધામાં જાશે, ડાઘા પડશે. આ દુસંગ છે, તારું બધું બગાડશે, તને સ્થિર નહીં થવા દે. કાળા જીવનમાં વ્યાપી જશે, અને આ ચંદન એની સુગંધ જો એ વગર સાબુએ ધોયું તો વયો ગયો અસંગ. કે આ સુગંધો એવી ને એવી આવે છે. તો કે સારાનો સંગ કરીશ ને તો કાળા દબાઈ નહીં જાય, પણ ચંદનની સુગંધ એના ઉપર આમી પીડી જશે. હવે તને સમજાણું કે દુસંગ ને સત્સંગ એટલે શું? કે મહારાજ બરાબર સમજાઈ ગયો. મારે રોજ કે હું ભિક્ષા ઉરાવવા જાઉં ને તો એક મને વર્ણાંગી છોકરો મળી ગયો હતો. તો કાલે મને કહેતો હતો કે મહારાજ તમારે ગુરુદેવ બહુ સ્ટ્રિક્ટ છે, તમારે હું સિગારેટ પીઉં છું, મન થાય તો આ 2 ફૂંક મારી દેવાના. મેં કીધું આજે વાત કરી આજ પછી કરીશ નહીં. પણ એ વાતો એવી મીઠી કરે ને કે હું જાઉં એટલે રાહ જોઉં કે મને ક્યારે મળશે. મહારાજ આજે પાણી મૂક્યું કે મારું ગુરુકુળનું ભણતર પૂરું નહીં થાય ત્યાં સુધી ગામમાં હું ભિક્ષા માંગવા નહીં જાઉં. બીજા ભલે જાય, વધશે તો લઈશ, કારણ કે આ કોલસાનો કલર જાય નહીં મહારાજ, ચંદનનો વયો જાય અને સુવાસ મુકતો જાય. તો આપણે બધાનું જીવન આવું જ છે. નક્કી કરવાનું છે કે ચંદન ઘસવું છે કે જીવનમાં કોલસો ઘસવો છે. આજે જ બાબા એક સરસ વાત કરી કે આપણે બધા ધર્મને ધારણ કરીએ તે ધર્મ,
એ કે જ્યાં સુધી આપણી સામે લાલચ ન આવી હોય ને ત્યાં સુધી બહુ સારી વાતો કરીએ, આમ સિદ્ધાંતોની કરીએ ને. સત્ય તો હંમેશા કડવું હોય, સત્ય જ બોલવું જોઈએ. શ્રેય ને પ્રેય બે હોય તો શ્રેયને સિલેક્ટ કરાય, પ્રેયને ન કરાય. દુનિયામાં એટલા બધા દુસંગ છે, જોઈને ચાલવું જોઈએ. બધા ન સુધારાય, આપણા પગમાં ચંપલ પહેરાય. હવે એકવાર ગુરુદેવને થયું કે આની પરીક્ષા કરી લો, એટલે ગુરુદેવે પ્રશ્ન કર્યો કે લંકા શેની હતી? સોનાની. રામનું અયોધ્યા શેનું હતું? એ કે બધા રાજ હોય એવું. તો તમને કોઈ ખરીદવાનું કે મફત લેવાનું તો તમે અયોધ્યા લ્યો કે લંકા લ્યો? કોઈ જવાબ ન દીધો. ગુરુદેવ કે કાલે કહેજો, બસ આજ વિચારી જુઓ. હવે રસ્તામાં નીકળ્યા છોકરાઓ. એ દિવસે રવિવારે બપોર પછી છૂટી હોય એટલે બધા ત્યાં જેટલા મંદિર હોય ગામમાં ત્યાં ગુરુદેવ કે હાલો દર્શન કરવા. દર રવિવારે લઈ જાય અને બપોર પછી વ્યાવૃત્તિ કરવાની નહીં, ભોળાવવાનું નહીં. એક દિવસ બધાએ ભૂખ્યું રહેવાનું કે તબિયત સારી રહી. હવે નીકળ્યા તો મોટા મંદિર આગળ પહોંચ્યા તો બહાર બે મૂર્તિ હતી, એક રામની એટલી સરસ અને એક રાવણની. હવે આપણે શેની લઈએ? ઓલાએ કીધું બે મફત, જે જોઈ લઈ જાવ. તો આપણે શેની લઈએ? રામને. બધા એ જ કીધું. એ કે ના અમારે તો રામ જ લેવા છે. એટલે ઓલો કે કાંઈ વાંધો નહીં, ઘરે ઘણા રામ છે, લઈ દઉં. કેટલા જણા છે? કે આટલા. ઓલો કે બેસો. એ કે ના, દર્શન કરીને આવો ને લઈ આવી દો. મારો ધંધો જ આ છે, ઘરે ઘરે રામ પહોંચે. હવે આખું સમજજો. જાતા જાતા ઓલાએ મમરો મૂક્યો. એ કે હા, હું પાછો કેતા ભૂલી ગયો. હા છે. એ કે શું? એ કે રામની મૂર્તિ છે ને પિત્તળની છે અને રાવણની મૂર્તિ છે ને પ્યોર સોનાની છે. હવે આમાંય 5 કિલો પિત્તળ છે અને આમાંય 5 કિલો સોનું છે. તો તમારે બધાને આટલા કેટલા રામ કીધા? એટલે કે 13 જણા. એ કે 13 રામની મૂર્તિ લેતો આવું છું. એટલે ઓલો મારા જેવો નેતા હોય એ બોલ્યો. એ કે 12 રામની લાવજો, આ રાવણની એક તો હું લઈ લઉં છું. એટલે બીજો કે તું છે નો લે? એ કે પણ રાવણની છે. એ કે 13 રાવણને લાવજો, રામ ભલે એક બાજુ મૂકી દો. જે કે આપણી દશા આવે છે. ઉપદેશ સાંભળીએ, વલ્લભના સિદ્ધાંતો વાંચીએ, નક્કી કરી લઈએ, વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જીવીએ તો ઠાકોરજી સાનુભાવ જતાવે. આ બધું કાંઈ ભેગું નહીં આવે, બધું અહીંયા પડ્યું રહેશે. હવે જે રામની મૂર્તિ પિત્તળની, રાવણની સોનાની આવી ગયા બધા મૂળ સ્થાને, તો હજી આપણે રાવણની સોનાની મૂર્તિ વાળા છીએ મારા વાલા. હજી આપણે ત્યાં પહોંચ્યા નથી. બોલો વલ્લભ વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. 32મી સાખી. સાધન કરો દ્રઢ આસરો, ફૂલ ભજવો ફલ એ, પલક પલક કે ઉપરે, વારો કલ્પ અને શ્રી વલ્લભ, વારો કલ્પ અને.
સાધન કરો દ્રઢ આશરો. આપણામાં દ્રઢતાને જે મહત્વ આપ્યું છે કે તમે દ્રઢ વિશ્વાસ રાખશો ને તો તમારા વિશ્વાસને પ્રભુ ક્યારેય ખંડિત નહીં કરે. પણ તમારામાં એ દ્રઢ વિશ્વાસ છેક લગી ટકી રહેવો જોઈએ. આપણે તકલીફ શું જ ખબર છે? શરૂઆતમાં તો બહુ આમ રાજી થઈ થઈને કૂદી કૂદીને કહીએ, પછી બધું વિપરીત થવા માંડે, ધીમે ધીમે આપણે ઢીલા પડી જાય. દ્રઢ આશરાના બદલે ભટકવા માંડીએ. ઓલા બેન આવ્યા હતા ગામડેથી, અમરેલી જિલ્લાનું નામ ન દેવાય, એને આવી જ એક વાત કહી હતી. એ કે હું બોમ્બે ને મારા મિસ્ટર ત્યારે બોમ્બે જોબ કરતા હતા, એટલે બોમ્બે ના હોય ને બોમ્બે મળી જાય એટલે અમને અમદાવાદ સુધી આવવું ગમે નહીં. લાગે નાની જ હતી, 27-28 વર્ષની હશે, 25ની ખબર નહીં, કેવી દેખાવડી, હિરોઈન જેવી, અને એનો વટ તો એનાથી હીરો જેવો. હવે આખી વાત સાંભળજો. એટલે કે પછી લગ્ન ધામધૂમથી કર્યા, મને ગમતું મળી ગયું આમ તેમ, અને અમે બે તો એ રહેતા હતા. તો પછી મારા સાસુ સસરાએ કીધું કે હવે અમે એટલે જ અહીંયા રહેતા હતા, આનું ઘર બંધાઈ ગયું એટલે હવે અમે ગામડે જઈએ, અમારી ખેતી વાડી વજીફા બધું ત્યાં જ, અને અમને કાંઈ અહીંયા ફાવતું નથી. આ દોડા દોડને, આ બધા આવા શાકભાજીને આવા દૂધ ને અમે અમારા ઘરે, એટલે અમે બે રાજી ખુશીથી મૂકી આવ્યા. આ બધું એમને જે ભરવાનું, એ કે આ ગામમાં ચિંતા કરવા, ગામ અમારું, અને ગામવાળા બધા આવ્યા. વજીફાઈ નો ગયું ને, એ કે બાપા દી ગણતી હતી, એ કે સારું થયો વજીફાઈ તમારું ઘર બંધ હતું ને અમને નિહાકા પડતા. એક જણો આવીને કે આ રોટલા ન્યા કર્યા છો, એ કે બીજા કે આ ગાળ બધી કરી દઉં છું, એ કે તમે ચિંતા ન કરતા. ઓલા દીકરાઓ તો જોવા માંડ્યા, એ કે ત્યાં બાજુમાં કોઢી એને ખબર ન હોય, અને ઘરે ન હોય ને કોઈ પૂછે તો કે અમારે બાજુમાં કોણ રહે છે જ ખબર નથી, પછી ક્યાંય ગયા ક્યાં જ ખબર હોય. અને આ ગામમાં તો જો, પછી એ અહીં આવ્યા ને એટલે એની ગાય એના પાડોશીને ત્યાં બાંધી હતી કે અમારે વેચવી નથી, ગાયું વેચાય નહીં જો ગામડાવાળા. હવે આવ્યા એટલે ઓલાએ કીધું, એ કે કઢેલું દૂધ છે, પેલા થાક ખાઓ, લ્યો પીઓ, અને ગાય તમારી હમણાં, એ કે બેન હાંજ સુધી તો રહેવા દો, એ કે તમને જોઈને ક્યારની, એ કે ઓલી ભાંભરે છે તમે આવી ગયા, એટલે હવે મારે પાપમાં નથી પડવું. તરત દોયે દીધીને ગાય બાંધી ગયા. એ કે આ બધું જોઈને આ તો એવા રાજી થયા, આપણા મા બાપને આપણે શું હાંચવતા હતા, આ ગામવાળા હાંચવે. પછી એ લોકો નીકળ્યા. હવે 2-4 મહિના થયા અને આને થાય ઉલટીઓ એના વરને. હવે મહિનો તમે જુઓ તો દવા ને એટલું દારૂ ને એટલું કર્યું, ઉલટીઓ બંધ જ ન થાય. 90 કિલો વજન એમાંથી એને 66 કિલો થઈ ગયું. પછી તો નોકરીએ જાય તો પડી જાય ને એવું થાય, એટલે ડૉક્ટરોને બધું ઓલું સોનોગ્રાફી ને MRI ને, તો અત્યારે ડૉક્ટરે કીધું કે એમને ક્ષય બીજા ઓલા તબક્કામાં છે, 50% ચાન્સ છે. પણ આ મુંબઈની ભેજવાળી હવા એમને માફક ન આવે. તમે ક્યાંક સૂકી હવામાનમાં લઈ જાઓ. હવે એના ગામડાનું વાતાવરણ એ બે જોઈને આવ્યા હતા, પણ ઓલાને બીક શું લાગતી હતી કે આ બ્રોન એન્ડ બોટઅપ તો અહીંયા છે બોમ્બેમાં, આને ગામડું શું કહેવાય, વિલેજ. એને ભણતી ત્યારે વાંચતી કે વોટ ધ મિનિંગ ઓફ વિલેજ. હવે એ કે કેવું કેમ, એટલે ડૉક્ટરે કીધું બીજી કાંઈ દવા આ લખી દો, મહિને બતાવવા આવવું હોય તો આવું, ફેર પડે તો તમે તમારે વરસ સુધી તમે તાજી હવામાં, ગાયનું તરત દોયેલું તાજું દૂધ મળે તો સારું, તમને ચોખ્ખું પાણી, હવા બધું. હવે રાત્રે ઓલી કે આપણે લોનાવાલા વયા જાય, મારા પપ્પાનો બંગલો ત્યાં છે,
હવે બે બ્રહ્મ સંબંધી ઠાકોરજી બિરાજે, ઘરે લઈને ગયા હતા બા બાપુજી. હવે દીકરાને એમ થયું કે જો કહીશ એટલે વાત વણસી જશે. એને વલ્લભ ઉપર એટલો વિશ્વાસ, રાતના પેલી સૂઈ ગઈ, સવાર સુધી બેઠા બેઠા ગયણા વિના સર્વોત્તમ સ્તોત્ર જ બોલે. ન એને દેહના કોઈ ધર્મો, ન એને જોકવું આવ્યું, અને જોઈને કરતો તો આવડતું જ તોય કે ભૂલ ન પડે. અને સવારે 5:30 પેલી ઉઠી, એટલે કે નિમિત્ત મને રાતનું સ્વપ્ન આવ્યું. એ કે હું, એ કે લોનાવાલામાં આપણે રહીએ, હવે દૂધ ચોખ્ખું છે એમ કહીને દે ખાવાનું, પણ આપણા ગામડે જે આપણે જોયું ને નિમિત્ત, એવું ચોખ્ખું તો ક્યાંય ન મળે. એટલે મારી ઈચ્છા એવી છે કે આપણે બે ગામડે જાય, અને તમે તો બધું નોકરીની સાથે ધંધો કરો છો, ત્યાંથી કરજો. ઓલાને તો વલ્લભ ના સ્વરૂપમાં એટલી આસક્તિ, એટલી દ્રઢતા થઈ ગઈ કે આમ એને વ્યક્ત ન કરી શકે. પ્લેનની ટિકિટ કઢાવી રાજકોટ સુધીની, ત્યાંથી ટેક્સી કરીને ગયા અને ડ્રાઈવરને કીધું નિરાંતે અમારી ગાડીને ત્યાં દઈ જાજે. ઓલી કે કાંઈ ગાડીની જરૂર નથી, એવા પેટ્રોલના પાછા ત્યાં ગામમાં ધુમાડા કરીએ, પોલ્યુશન આપણે બતાવીએ. એ કે આપણે ખેતરે ને એમ જવું હોય ને તો આપણું ખેતર થોડું દૂર. એ કે બાપા ગાડામાં જાય છે, આપણે ગાડામાં જશું. આને એવું હતું કે આને સાડી પહેરવી ન ગમે, આને બધું ખાવાનું એવું ભાવે, આને ઇંગ્લિશ વધુ ને ગુજરાતી ઓછું આવડે. અને આ વલ્લભ તું આટલો કૃપાળુ, આટલો કૃપાળુ. એની દ્રઢતા એટલી, સાધન કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ એક. હવે આવ્યા એટલે મા બાપને વાત ન કરી સાચી. માને તો ઘણા વર્ષે દીકરો હતો, એ છોડ થઈ ગયો હતો ને એમાંથી ને વલ્લભે કૃપા કરી. પણ એ લોકોનો દ્રઢ આશરો, 8 આમને સેવા, એને બહારનું તો ખાવાનું હોય નહીં. એટલે કે ખા બટા, એ ક્યાં તારી વહુને ગઈ વખતે અહીંયા આવ્યા ને તમને મૂકવા, તો જે ગામડું જોઈને ગઈ છે તો બસ મારે ત્યાં જ રહેવું છે. પણ ભાઈ તું કા આવો થઈ ગયો ખોખાણ ડાકણ જેવું, માં તો હાથ ફેરવે ને રોવે ને. એ કે બાવો પડી ગયો હતો ને તો મને ઉલટીઓ બહુ થતી હતી, એટલે ખવાતું નહોતું. હવે ડૉક્ટરે કીધું ચોખ્ખી હવા માર્યો, એટલે અહીંયા વરસ તો અમે, મારા બાપલિયા, મારા આંખના તારા, મારા હૈયાના હાર, મારા કાળજાના ટુકડા, મારા પ્રાણના પ્રાણ, હવે હું તને કોઈ દી મુંબઈ નહીં જવા દઉં. ઓલી કે અમારે એટલું જ જોઈશ. વરસ પછી બધા રિપોર્ટ કરાવ્યા, નીલ. અહીંયા એણે બધી ઓર્ગેનિક ખેતી કરી, અને એ જે ભણ્યો હતો ને કમાતો હતો એના કરતાં અનેક ગણું કમાય. અને ગામમાં એની વાહ વાહ. કોઈ માંદું હોય, હાલો દવાખાને લઈ જાઓ. કોઈ છોકરાને ભણવું હોય તો હું ફી ભરી દઉં. કોઈ દીકરીને કન્યાદાન દેવું હોય ને બાપને હાથ તો ખબર ન પડે, બેન હું કન્યાદાન હું દઈશ, ચિંતા કરવામાં કન્યાદાનનું. સાધન કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ એક. આખી રાત સર્વોત્તમ સ્તોત્ર કર્યા હો. વલ્લભ 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 વલ્લભ. અને ગુરુદેવની આદિથી ને કર્યા કે ગુરુદેવે કીધું તું કદી ઠાકોરજી પાસે કદી મંગાય નહીં. પ્રભુ આપણા હિતનું જે હોય તે જ કરે. તો આણે સર્વોત્તમ કર્યા. સામે પોતાના ગુરુદેવનું ચિત્ર જે હતું એને ચરણ સ્પર્શ કર્યા, વલ્લભના ચિત્રજીને ચરણ સ્પર્શ કર્યા. અને 108 કરાય કે જે ગયણા નહીં, સવાર સુધી સર્વોત્તમ સ્તોત્ર કર્યા. સાધન કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ એક.
બોલો હરિરાય મહાપ્રભુજી. હરિરાયજી કૃતવાંગ મુક્તાવલી. કાલે આપણે અહીંયા સુધી આવ્યા હતા. આ બધું કહેવાનો મારો ઉદ્દેશ એ નથી કે પુષ્ટિ ભક્તોનું વર્તન આવું જ હોય છે, પણ મારો આશય માત્ર મૂળ પુરુષના સિદ્ધાંતોની દિવ્યતા બતાવવાનો છે. જગત આધ્યાત્મિક દ્રષ્ટિ સુધી પહોંચી શક્યું હતું, તેનો આશ્રય માત્ર ધર્મ સુધી જ હતો. શ્રી મહાપ્રભુજીએ પ્રકટ થઈ તેને આધિ દૈવિક સુધી પહોંચાડ્યું. હાલ આ બધી ચર્ચા કરી ગયા છે અનેસંદા. અમુક ધર્મવાળા લખે અમારા માતુશ્રી અક્ષર બ્રહ્મને પાયમાં. અક્ષર બ્રહ્મ એટલે ઠાકોરજીને રહેવાનું સ્થાન, આધિ આધ્યાત્મિક, અને ગોલોક આધિ દૈવિક. તો વલ્લભે આપણને ગોલોક સુધી પહોંચાડ્યા છે. અને જીવનના આશયનું સત્યત્વ પ્રભુ પ્રાપ્તિ છે એ બતાવી આપ્યું. જ્યાં સુધી જીવે પ્રભુ પ્રાપ્તિ માટે દીનતા પ્રાપ્ત કરે નથી અને એ રીતે તલ્લીન થઈ પ્રભુનો અનુભવ લીધો નથી, ત્યાં સુધી તેના સર્વ કાર્યોનો આરંભ નકામો. કેટલું સરસ કીધું જો. દીનતા અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો આજે ઓલા અસારવા એક બેન મળ્યા, એ કહેલા બેન અહીંથી સીધું લગ્નમાં જવું, તેવા તૈયાર સાસુ ને વહુ ને દીકરો ને. મેં કીધું વાહ ભાઈ વાહ, બ્યુટી હસી બ્યુટી. એ કે હા અહીં આવ્યા ને અસારવાની ટ્રચ વળી ગઈ ને એટલે અમે બ્યુટી પાર્લર જેવા તૈયાર થઈ ગયા, કે એની શ્રદ્ધા. હવે મારે જે કેવું ત્યાં જ. એટલે મેં કીધું ઠાકોરજી, એ કે હા ઠાકોરજીને પહોંચી. આ તો ઈલાબેન ગરમ ગરમ દાળ વડા ધર્યા હતા, થોડાક લઈ આવ્યા છે ધરેલા, એકાદ બે લેવડાવું. મારા વાલા હજી મેં તો ચા જ પીધી છે. પછી મારા મને એમ થયું કે વૈષ્ણવના પ્રેમ આગળ નેમ રાખવાની જરૂર નથી. મેં તો હા લેવડાવું મારા વાલા. એટલે એની વહુને કે લેવડાવ બટા લેવડાવ. એની વહુની આંખમાં પાણી આવી ગયા. એટલે મેં કીધું સારું આ સાસુ હસી હસીને વાતો કરતા હતા, આની આંખમાં પાણી આવ્યા. એટલે મેં એનો હાથ પકડીને કીધું તારે કઈ વ્યથા છે? એટલે મને કે હા. મેં તો આને સાસુને હાજરી મૂકીએ જા. મેં કીધું બાપા ક્યાં પૂછાઈ ગયું? મને કે મોટી વ્યથા છે. મેં શું થયું? એટલે એને સાસુ ને સામું જોઈને કે આમનો બહુ ત્રાસ છે. એટલે એને સાસુ હૈસા. એ કે આંટી મારી માએ મને 20 વર્ષની કરીને મોકલી, અહીંયા 6 વર્ષથી છું. મારા દીકરો દીકરી 2 છે છુવારીએ. આ મારી સાસુ મારી માને ભૂલવાડી દીધી છે. વેકેશનમાં આજે મારે તમને એ કેવું, તમને દાલવડા મોઢામાં દીધા ને તો મારા સાસુની સ્વરૂપ દેખાણું. એ કે રોજ તું અમને ગરમ ગરમ કરીને ખવડાવસ ને, આજે હું તને દાલવડા ગરમ ઉતારું. રોજ સત્સંગમાં સાંભળીએ જ કે પેલો વૈષ્ણવ ઘરનો. તો આજે મને આ લીલા સાંભળી છે ને, હવે મને એ કે કેટલી ના પાડી મેં મારા વરે. તો એ ધરારે એણે ગરમ ગરમ દાલવડા પહેલાં અમારા 11 હતી તો અમને જમાડ્યા સવારમાં નાસ્તામાં. કારણ કે લગ્નમાં એ કે બેટા 2 વાગી જાય, મારા મિસ્ટરને બીપી છે. અમે 2 ગરમ ગરમ. આંટી એ મને હરખના આંસુ આવ્યા. દીનતા અને પ્રભુમાં તલ્લીન થઈ જાવ. તેનું જીવન જેણે તલ્લીન થઈ પ્રભુનો અનુભવ નથી લીધો ત્યાં સુધી તેના સર્વ કાર્યોનો આરંભ નકામા. તેનું જીવન વ્યર્થ છે. લજ્જા એ પણ એક પ્રકારની માયા છે. તેથી જ્યાં સુધી પ્રભુ ભજન કરતા શરમ આવે ત્યાં સુધી પણ તે માયાવી છે એમ જાણવું. મીરાબાઈ બે જતા હતા ને ગમે ત્યાં, મેરે તો ગિરધર ગોપાલ દૂધ. હવે લજ્જા રાખી હોત તો માયા. લજ્જા છોડી એટલે પ્રભુની સ્વરૂપના દર્શન ત્યાં. ભક્તની લજ્જા તો એ જ કે તે પ્રભુથી પણ ક્ષણ દૂર થતા પોતાને શરમ અનુભવે. આપણે સેવા નથી કરતા, ઘરમાં ઠાકોરજી નથી પધરાવ્યા
બ્રહ્મ શપથ લીધું હોવા છતાં એ શરમની વાત છે, એ લજ્જાની વાત છે. ગોકુળનાથજીના હાસ્યામૃતમાં છે, એ કે રાવણનું સૂતક કોણ પાડે? એ કે જે વૈષ્ણવ ઘરે સેવા નથી બિરાતી એ રાવણનું સૂતક પાડે છે. તો શરમ તો આ વાતની છે કે લગ્ન થઈ ગયા તો એ સાસરે નથી જતા. ભક્તની લજ્જા તો તે જ છે કે પ્રભુથી ક્ષણ પણ દૂર થતા પોતાને શરમ આવે, લગાર પણ પ્રભુને વિસરતા તેના કલેજામાં અગ્નિ ઉઠે, તે જ તેની લજ્જા છે. આમ સર્વસ્વ ત્યાગવું અને માત્ર ઈશ્વરનું જ આલંબન કરવું એ પુષ્ટિમાં છે. આપણે જે પ્રકારની ભાવનાથી વાણી બોલીએ છીએ તે પ્રકારનું ફળ વાણી ઉત્પન્ન કરે છે. કારણ વાણી સ્વરૂપાત્મક છે, તેથી તે સ્વરૂપ ધારણ કરી ભાવના મુજબ ફળ આવે. તમે સ્તોત્ર કરો, તમે સત્સંગ વાંચો, તમે ધૂળ ગાઓ, તો વાણી તમારી ફળરૂપા છે. હવે તમે ગાળો બોલો ને ગમે એવા શબ્દ બોલો, એનું પરિણામ કેવું આવે આપણે બધા જાણીએ છીએ. આથી ભક્તોની વાણી હંમેશા પ્રભુના સંબંધવાળી હોવાથી તે પ્રભુરૂપ ફળની પ્રાપ્તિ કરાવે છે. આથી શ્રી મહાપ્રભુજી તાત્સી ભગવદીયની સાથે નિવેદનનું સ્મરણ કરવાની આ નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશી જન. તાદ્રશી ભગવદીઓ સાથે કરો, સત્સંગ એની હારે કરો, એની હારે બેસો ઉઠો, એની હારે ખાનપાન કરો. વંચો કોથી દૂર રહ્યો, વ્યર્થ વાણી વિલાસ કરે, લોકોના દોષ જોવે, પોતાથી બીજાને આંજી દે, પોતાના દાયરા બહાર જવા ન દે. આ બધા વંચકના છે. એ અંત સમયે પ્રભુ એને સમજી લે છે. વળી તે વાણી જેટલે અંશે સંત પુરુષ પર પ્રીતિ તેટલા પ્રમાણમાં ફળરૂપ આપે છે. કોઈ પણ ભક્ત પર આપણી જેટલી પ્રીત તેના પ્રમાણમાં તે ભક્તની સેવા આપણને ફળ આપે છે. આ જ કારણથી પુષ્ટિ માર્ગમાં ગુરુ પર અનહદ પ્રીતિ રાખવાની આજ્ઞા છે. આપણી આપણા ગુરુદેવ પર જેટલા પ્રમાણમાં પ્રાપ્તિ તેટલા પ્રમાણમાં આપણને તેમના ભક્તિમય કાર્યો ફળ આપે છે. સર્વ પ્રકારની પ્રીતિ રાખવાથી ગુરુદેવની ગતિ તે આપણી ગતિ થાય છે. જે વસ્તુમાં જેની આસક્તિ છે તે વસ્તુની ગતિ જ તે આસક્ત જીવને પ્રાપ્ત થાય છે. પ્રવાહી જીવોનું સંસારમાં આસક્તિ હોય છે, માટે તેમને સંસાર વારે વારે પ્રાપ્ત થાય છે. જન્મ ને મરણ એ જ એમનો ધર્મ. કોનો? પ્રવાહીનો. મર્યાદા સૃષ્ટિ વાણીમાં આસક્ત, એટલે તે પણ વાણીના ફળરૂપ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. પુષ્ટિ ભક્ત પ્રભુમાં આસક્ત. ઓલા શેમાં આસક્ત? પ્રવાહી લૌકિકમાં, સંસારમાં. પછી મર્યાદાવાળા વાણીમાં. અને પુષ્ટિ ભક્ત શેમાં આસક્ત? પ્રભુમાં. તેથી તેને પણ જે ફળ રૂપે પ્રાપ્ત થાય છે તે પ્રાપ્ત થાય છે. આમ તત્વદ્રષ્ટિએ પણ સર્વ સ્પષ્ટ સમજી શકાય એવું છે કે પુષ્ટિ માર્ગ દિવ્ય છે. બોલો વલ્લભ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસીનું ચાલે છે અત્યારે. ભૌતિકા નામ તુ ભાવ નામ શક્તિહાસમ ચ તત્કૃતમ અશ્રદ્ધાનાન્ની સત્વાન દુર્મેધાન અસિતાયુષ દુર્ભગાશ્ચ જનાને વેક્ષ્ય મુનિ દિવ્યેન ચક્ષુષા સર્વવર્ણાશ્રમાસણમ યદૌ હિત્યમ મોજુક. અર્થ: સૃષ્ટિના પ્રાણીઓના ભાવને
તેમની શક્તિને, તેમની શક્તિમાં થતી ક્ષીણતાને, અશ્રદ્ધાને, નિર્બળતાને, દુર્બુદ્ધિને અને અલ્પ આયુષ્યને વ્યાસ મુનિએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈ. લૌકિક દ્રષ્ટિથી નહીં, દિવ્ય દ્રષ્ટિથી. આજે ઓલા વચનામૃત એક જે કરતા હતા તો એ કે ખીલોના ઘણીવાર આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હોય ત્યારે લીધા હોય અને ઠાકોરજીની સન્મુખ મૂકીએ એટલે સાક્ષાત થઈ ગયા, સ્વરૂપાત્મક થઈ ગયા. હવે કે ઘણા વૈષ્ણવ કે જે હવે કલર થોડાક ઉડી ગયા છે, હવે પેલા જેવી ચમક નથી રહી. તો એ કે મેં એને કીધું મારા વાલા વૈષ્ણવ, આ ખીલોના સેજ ઝાંખા થઈ ગયા છે, પેલા જેવી ચમક નથી રહી. તમને ઠાકોરજી કહે છે કે તમે બ્રહ્મ સંબંધ લીધું, યુવાન હતા, ઠાકોરજી પુષ્ટ થઈને ઘરમાં આવ્યા, કેટલા મનોરથ, આ બનાવું, આ કરું, આ શૃંગાર કરું, આ મનોરથ કરું, મારા ઠાકોરજી નવી સામગ્રી આ ધરાવું, મારા ઠાકોરજી માટે આવા વસ્ત્ર કરું, મારા ઠાકોરજી માટે પીછવાઈ ભરું, મારા ઠાકોરજીને આવી તું સાર કરતા હતા. ઓલા વૈષ્ણવ કે આ હવે કરો જ જે આ ગુડા ગૌઠણથી જ પગ ગયા જ, કશુંય હવે થતું નથી. હવે ખાલી ભૂખા નથી રાખતી. તમારામાં પેલા જેવી ચમક છે? તમે ઝાંખા પડ્યા જ? એ કે જે કાંઈ વાત કરો માં એવા ઝાંખા પડ્યા. તમારા ઠાકોરજીએ કીધું કે હવે નવા બેનને લાવો. આ ખીલોનાની સેવા જ્યાં સુધી પ્રભુને લેવી હશે ત્યાં સુધી લેશે જ. તમને સન્મુખ રાખે છે આટલી? એ કે હા મારા વાલા ખુરશી ઉપર બે. એ કે એવું નથી પૂછતો શેના ઉપર બેસીને સેવા પહોંચો છો? એ કે ગમે એટલું દીકરા વહુ કે પણ હવારમાં મારો છેડો ઝાલીને જગાડે જ મારા વાલા. બસ ત્યારે સમજી જાઓ કે ખીલોનાને પ્રભુ તિરસ્કાર ન કરે ને એમ તમારો ક્યારે કરવાના નથી. બીજું એક સરસ, હા જો આના પરથી કીધું હતું કે ઉંમર પ્રમાણે હવે તમે કે 10 વર્ષના હતા અને બર્થડે પાર્ટી રાખવી હતી તો મા બાપે પૂછ્યું લાલા તાર ભાઈબંધને બોલાવ, ક્યાં જાશું? બધા ભાઈબંધ આવ્યા એટલે પૂછ્યું આપણે ક્યાં જાશું? એ કે આપણે ગાર્ડન રેસ્ટોરન્ટમાં જઈએ, ત્યાં જમાય અને હિંચકાઈ છે ને લપસણી છે ને ઊંચક નીચે કઈ છે ને. એટલે મમ્મી આપણે કે ગાર્ડન રેસ્ટોરન્ટમાં. હાલ બટા તું કે તે. હવે થયો 20નો, કોલેજ પૂરી કરી. હવે કોલેજ પૂરી થઈ એટલે છોકરાઓ કીધું ગેટ ટુગેધર કરીએ. હવે કોણ નોકરી કરશે, કોણ ધંધો કરશે, ક્યારે? એ કે આજ સાંજે ભેગા થઈ. એ કે ક્યાં? એ કે ઓલા લેક ઉપર રેસ્ટોરન્ટ છે ને ત્યાં. એમાં એ કે એવું મ્યુઝિક વાગે, નાચવાની મજા આવશે અને ખાવા પીવાની મજા આવશે. જો 10 વર્ષે ક્રીડાંગણમાં, ગાર્ડનના બગીચા, 20 વર્ષે ક્લબ કલ્ચરમાં, હવે 40ના થયા. અડધા તો ક્યાં ગયા કોઈને ખબર નહીં. ફેસબુક દ્વારા બધાને મળ્યા. 50ના થયા એટલે કે ક્યાં મળશું? એ કે એક કામ કરીએ, લિફ્ટ હોય ને એવી હોટલમાં જઈએ. 20 વર્ષે તો ઓલા ડાન્સ કરવા હતા, 50 લિફ્ટ વાળીમાં. હવે થયા 70, 90% તો વયા ગયા, 10% રહ્યા. એ કે હવે આપણે 7-8 જણા છીએ. આ તો આખો દી હાલ ને. એ કે બધા ભેગા રહીએ, કુટુંબ સહિત. મારી બૈરી આવે ને તારી બૈરી આવે ને એ મારી બૈરી. એ કે કાંઈ બોલવાનું નહીં, બધાએ ત્યાં
એ કે ક્યાં મળશું? એ કે આ ગામમાં ઓલું મંદિર છે ને ત્યાં સવારથી સાંજ સુધી રહેવાનું, 2 ટાઈમ પ્રસાદ લેવાનો અને દર્શન કરવાના. આખું જો તમે ફરી ગયો. પેલા જાવ તો ક્રીડાંગણમાં, પછી ક્લબ કલ્ચરમાં, પછી થોડી તકલીફ થઈ એટલે રેસ્ટોરન્ટમાં, હવે મંદિરમાં આવી ગયા. તો સમય પ્રમાણે તમારા વિચારોમાં પરિવર્તન આવે છે. બાબા કે એમ સાંભળો. તમે 50 વર્ષે એમ કહો મારો દીકરો 16 વર્ષનો મારી ભેગું રોજ મંદિર આવે, રોજ દર્શન કરે, જાતને મૂકો. તમે 16 વર્ષ આવું કરતા હતા. તમે 50 વર્ષે 100 ચૂહા માર કે બિલ્લી હચકો ચલી. જો અમે કેવા જાય છીએ સવારે, તારે અવશ્ય આવવાનું. પછી કંઈક છોકરાઓ હામાં, તમે સમજો ઉંમર પ્રમાણે હોય પરિવર્તન. તમારામાં પરિવર્તન નહીં લાવો ને તો તમારી પેઢી પુષ્ટિમાંથી દૂર થઈ જશે. અને એક તો આઘારીઓનો આવાવ દીકરા મમ્મી દર્શન, હા હા તને જોઈને તો રાજી થાય ઠાકોરજી, એ મારો સખો કેવો છે, મારો ભાઈબંધ કેવો છે, થોડી એની સરાહના. હા બાબાએ કીધું આપણે ભોગ સરાવીએ છીએ, એનો મારા મતે અર્થ હું એવો કરું છું, ભોગ સરાવીએ એટલે ભોગ સરાહના કરીએ છીએ કે આપણે સરાહના વખાણ. પ્રભુ ધરાવ્યું ત્યારે તો કેવું હતું આપ જાણો, મને શું આવડે મારા વાલા, પણ આપ આરોગ્યા ને એટલે હવે જુઓ કેવી સરાહના કરે બધાય કે આ મહાપ્રસાદ વાહ ભાઈ વાહ ભાઈ વાહ. તો આપણે સરાવતા નથી, સરાહના કરીએ છીએ. સરસ કીધું તું, પણ જેટલું યાદ રહે એટલું. અમોઘ દ્રષ્ટિવાળા વ્યાસમુનિ પોતાની દિવ્ય દ્રષ્ટિથી માનવોના દુર્ભાગ્યને જોઈ સમજીને પછી સર્વ વર્ણ અને આશ્રમનું હિત થાય એવી પ્રવૃત્તિનું ધ્યાન ધરવા માંડ્યા. અત્યાર સુધી જેટલા પુરાણ છે એમાં તો ક્ષુદ્ર ન કરી શકે, વૈશ્ય ન કરી શકે, તો કરવું શું? તો બધાનું કલ્યાણ કરવું હોય તો શું થાય? એમ કરીને ધ્યાન ધરવા માંડ્યા. સુબોધિનીજી, ભૌતિકા નામ એટલે આપણે સમગ્ર સૃષ્ટિના માનવો અને ચ પદ વાપરીને પૃથ્વીના સમગ્ર પ્રાણીઓને પણ આવરી લીધા છે. શક્તિ પદ અહીં ધાર્મિક શક્તિ, સ્વાધ્યાય, યજ્ઞ, તપ, દાન વગેરેના સંબંધમાં વાપરવામાં આવ્યું છે. શક્તિ પદનો બીજો અર્થ કૃષિ અને વૃષ્ટિ. વેપાર ધંધાની શક્તિઓ એમ પણ કરી શકાય તત્કૃતમ પદથી જણાવે છે. માનવની અને પ્રાણીઓની આ બધી શક્તિઓનો કાળે કરી નાશ થયો છે. હમણાં આપણે ઓલું 16-20 વર્ષનું જોયું. હું ને તમે નોકરી કરતા, ટ્યુશન કરતા, પૈસા માટે કેટલી મજૂરી કરતા. હવે અત્યારે કોઈ આપણને એમ કે ઈલાબેન 1 કલાક પોસ્ટ ઓફિસમાં આવો ને ઓનરરી, જઈ શકીએ, કરી શકીએ? કારણ હવે ઓલા ખીલોના ઝાંખા પડી ગયા છે, તે જ ઓછું થઈ ગયું છે, એટલે હવે આ બધું શક્ય નથી. બધી શક્તિઓ કાળે કરી નાશ પામે છે. માનવોને કાર્યકારી રોજબરોજના દોષોને અશ્રદ્ધાના વગેરે પદથી જણાવ્યા છે. બધા જ માનવો શ્રદ્ધા વગરના થઈ ગયા છે. સત્વમ એટલે બળ અને વિવેક માનવું, નિસત્વ બળ અને વિવેક વગરના થયા છે. દુર્મેધાન માનવો વિવેક બુદ્ધિ વગરના થઈ ગયા છે. આ પ્રમાણે મન અને બુદ્ધિના નાશનું વર્ણન કર્યું. આટલું જ થયું હોય તે ઓછું, તેમ દરેકના મનમાં અંતઃકરણમાં અહંકારે અભિમાને ઘર કરી લીધું છે. અત્યારે સૌથી વધુ તકલીફ હોય અહંકાર, અભિમાન, હું અને મારું. આજે પોતાનો દીકરો ડોક્ટર થાય, ઓલો નમ્ર હોય, પણ એની વહુ ડોક્ટરાણી તો આમ એવી ઊંચી હાલે, તો અહીંયા શું કહે છે કે બધાને અભિમાને ઘેરી લીધો છે.
ઘણા તો એવા મોટા મનોરથ કરાવીએ અને પછી આમ રસ્તા મળે તો આપણને જય શ્રી કૃષ્ણ ન કહે કે અમે જ મોટા. ઠાકોરજી પૈસાથી મળતા હોય મારા વાલા તો ધીરુભાઈ અંબાણી ક્યારનો ઉપર લઈને વયા ગયા હોત. લીલામ પહોંચ્યા, બધી મિલકત આપી દે, પણ પછી એક શબ્દ બોલે, પૈસાથી પ્રભુ મળતા નથી, પ્રભુ ભાવથી મળે છે. તેનાથી માનવના આયુષ્યમાં પણ ઘટાડો થતો જોવામાં આવ્યો છે. હસીતા આયુત પદથી કહ્યું છે, કર્મથી જ ભાગ્યનો ઉદય થાય, માટે કાળ કર્મ કરતા વગેરે જેટલા વધારે શુદ્ધ હોય, કૃષ્ણાશ્રમમાં બધું આપણે જોઈ ગયા છે, તેટલા ભાગ્યનો ઉદય થાય છે, મહાભાગ્યની પ્રાપ્તિ થાય છે. સતયુગમાં અને ત્રેતાયુગમાં કાળ કર્મ વગેરે અત્યંત શુદ્ધ હતા, તેથી ત્યારના માનવો મહાભાગ્યશાળી હતા. સતયુગ ને ત્રેતાયુગ ત્યાં શું કે છે કે બધું શુદ્ધ હતું, કરતા કર્મ કાળ. અત્યારે કાંઈ શુદ્ધ નથી. અરે જ્યાં જુઓ ત્યાં બનાવટ. ઓલા જીરામાઈ વરિયાળુમાં પેલા કરલ નાખી દે, ચોખ્ખું ઘી ઓલા વોશિંગ પાવડર નાખ. અરર, ક્યાં જઈને અટકશે આ પૈસાની જે લાલચ. દ્વાપર અને કળિયુગમાં દેશકાલ કરતા દ્રવ્ય, મંત્ર તથા કર્મ, આ છ ધર્મની તરફ પ્રેરતા તત્વો દૂષિત હોવાથી ભાગ્યનો ઉદય થતો નથી, દુર્ભાગ્ય જ મળે છે. આ બધી વાતો કપોળ કલ્પિત કે તર્ક નથી, પણ તેને વ્યાસ મુનિએ દિવ્યને પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયેલું છે અને પ્રમાણિત કરેલી છે આ વાત. અને તે જોયા પછી દ્વાપર અને કળિયુગમાં લોકોના ભાગ્યને દૂર કરવા, લોકોના દુર્ભાગ્યને દૂર કરવા શો ઉપાય કરવો જોઈએ એ તેનો પણ વિચાર કરવા માંડ્યા. કોણ? વ્યાસજી. તેના ઉપાયનું પણ તેમને જ્ઞાન થયું, એવો એનો અર્થ છે. બોલો વલ્લભ યમુનાજી. યમુનાજીનું નામ આવે ત્યાં ફકરાણી ઘાટ પર 16 શણગાર સજેલા, હાથમાં કમળના માળાથી લઈ અને દિવસ હાથમાં જે આરતી થતી હોય, 16 શણગાર સજામાં નકવે સરમોતી, આભરણમાં ઓ પહોંચો શ્રી દર્પણ મુખ જોતા, માં જય જય શ્રી. હવે આ આરતીમાં, આરતી એટલે તાપ, આવું સ્વરૂપ આપણા યમુનાજીનું છે. હવે અત્યારે જે સ્વરૂપ બદલાઈ ગયું છે, મૂળ સ્વરૂપ કેમિકલ યુક્ત પાણીને ગંદકીથી ને એવું થઈ ગયું છે કે યમુનાજી ઓળખાય એવા નથી રહ્યા. તમે ગંગાજીનો પ્રવાહ જુઓ, નર્મદાજીનો હમણાં આપણે જઈએ એવા, કેવું ચોખ્ખું ને સ્વચ્છ જલ. તો યમુનાજી તો આપણા ઠાકોરજીના ચતુર્થ પટરાણી છે. ભલે જળરૂપા દર્શન થાય છે, આદિ ભૌતિક છે. સંકલ્પ અને મનોરથ કરીએ આદિ દૈવિક છે, અરે આદિ આધ્યાત્મિક. પણ સાક્ષાત પ્રભુના ચતુર્થ પટરાણી આદિ દૈવિક યમુનાજી. તો હવે અમારા વૈષ્ણવોની, વલ્લભપુરની એક જ વિનંતી છે, પીએમજી નરેન્દ્ર મોદીજી અને યોગીજી જેમ બને તેમ જલ્દી અમારા હૃદયના ભાવને સમજો તો તમે આમાં ત્વરિત કરશો, ઉતાવળ કરશો. એવા અમારા યમુનાજીને આ કેમિકલ યુક્ત પાણીના ચુંગાલમાંથી છોડાવવાની સત્તા આપની પાસે છે. તો એ અપેક્ષા સહ મારી વાણીને વિરામ આપું છું. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
सुरभि सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बीज बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सर अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા ધન્યવાદ. प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ દ્રઢયે ન ચરણ केरो भरोसो दृढैन चरण केरो श्रीवल्लभनक चंद्र छटाविन सब जुगमाय अंधेरो भरोसो दृढैन चरण केरो साधन और नहीं आकली में जासो हो जा निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માની. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જચા કરે જય શ્રી કૃષ્ણ.